વાયડ ગામમાં જબરજસ્ત જૂના સમયની વાવ છે. અમે પહેલી વાર આવ્યા છીએ. કેવું છે, શું ઇતિહાસ છે, કેટલી ઊંડી છે, કાંઈ ખબર નથી. અંદર જઈને જોઈએ કે શું એનો શિલાલેખ છે કે નથી, જાણવાની કોશિશ કરીએ. કેમ કે આપણી જૂની ધરોહર છે. હવે આવી નિર્માણ વાવનું ક્યારેય નથી થવાનું. એટલે જાણીએ અને માણીએ અને એડ્રેસ પણ તમને સમજાવી. તો બન્યા રહેજો વાલા છેક સુધી. ઉત્તર દક્ષિણ આ વાવ છે. જુઓ છો કે સામે આવું બધું દેખાઈ રહ્યું છે. એટલે દક્ષિણ થી ઉતરાય છે અને ઉત્તર દિશા તરફ જવાય છે. બહુ ભવ્ય હોય તેવું લાગે છે. શિલાલેખ અંદર હોય તો ખબર નથી. સમય પણ અહીંયા આવો જ લખેલો છે. સવારના 7 થી 10 અને સાંજના 3 થી 7. તો આવી રીતે સરસ મજાનું થોડીક જાણવાની કોશિશ કરીએ. મિત્રો અમે આવી ગયા છીએ વાયના જે કે મધ્યમાં તો નહીં પણ આજે શરૂઆત થઈ છે. જેમ કે આ બહુ બધી ઊંડી ઘણી બધી અંદર ભૂલામણી તમને મને વાવ દેખાય છે. ભાઈ મળી ગયા છે અહીંયા અંદર, પણ વાનર સેના પણ બેઠી છે મોજ મસ્તીમાં. તો ખરેખર આપણી આ ગુજરાતની ધરોહર છે, આનું નિર્માણ ક્યારે થવાનું નથી. જે અસ્તિત્વમાં ઊભી છે ખરેખર બહુ એને જાળવણી છે આ વાવની. એટલે હજી કેટલાય વર્ષો થઈ ગયા છે ને કેટલાય વર્ષો સુધી ઊભી રહી છે. આપણે નીચે જઈને જોઈએ શું માતમ છે, શું કાંઈ ઇતિહાસ છે અને કેટલી જૂની છે આપણને કાંઈ ખબર નથી. તો અહીંયા ભાઈ મળી ગયા છે. હજી મેં પણ એમનો પરિચય કર્યો નથી. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત. શું નામ કીધું આપણું? મારું નામ કનુભાઈ જોશી છે. વાહ વાહ વાહ. હવે સાહેબ મને એ કહો કે આપણે આ તમારા આશરે જે કાંઈ બે શબ્દો હોય આ વાવ લગતા કે કેટલી જૂની છે? કાકા 500 વર્ષનો ઇતિહાસ કહો તો સાચો. અચ્છા, 500 વર્ષ. 500 વર્ષ. હા, 500 વર્ષ. મિત્રો 500 ચોમાસા ઝીલ્યા છે આ વાવે. આ ગામ જે છે વાયડ ગામ છે. અચ્છા. અને વાયડ ગામ છે એ વિરાટનગર હતું. ઓહો. રાજા દ્રુપદનું ગામ. ઓહો. એટલે બહુ જૂનું ગામ છે, બહુ જૂની વાવ છે અને બહુ જૂનો ઇતિહાસ છે જેની કોઈ કલ્પના ન થાય. ઓહો. અચ્છા અચ્છા. અને વાયડ માતા છે અમેરિકા કામદા દેવી. વાહ. એને અમે સાદી ભાષામાં સમૂર માતા તરીકે ઓળખવા. સમૂહ માતા આપણે કાપુરમાં પણ હા, એ પણ છે. હા, ત્યાં પણ મંદિર હશે હા. અને અહીંયા પણ આ જ મંદિર છે. વાહ વાહ. અને બહુ જૂનો ઇતિહાસ છે. વાહ. આમ કે હવે આમાં ક્યાંય શિલાલેખ છે? શિલાલેખ આવે તો આપણે જોઈ લઈએ. હા. તો અંદર આપણે ઉતરીએ અને અહીંયા કોઈ પાણી રેડવાની જેમ કે દૂધ કોઈ રેડતા એ? હા, દૂધ પણ અહીંયા માતાજીને દૂધ પણ બહુ ચડાવે. અચ્છા. માનતાઓ ખૂબ આવે છે દૂધ ચડાવવાની. તો દૂધ ચડાવવાનો મતલબ શું અહીંયા માતમ છે? જેમ એ કે કાકા એવું છે કે આમાં કોઈને કાનમાં રસી થતી હોય, દુખાવો થતો હોય તો એ માતાજીનો બહુ હાથ છે, એ તરત મટી જાય છે. અને એનું બહુ મહત્વ છે દૂધ ચડાવવાનું. દૂધની માનતા રાખવાથી આ દુખાવો કોનમાં જે થતો હોય તમામ પ્રકારનો દુખાવો મટી જાય છે. તો ભેગા ભેગું એડ્રેસ આપણે નીચે ઉતરી વાવના દર્શન કરીએ તો આ એડ્રેસ પણ પ્રોપર રીતે જાણી લઈએ. શું છે અહીંયા આપણે વાયડ ગામ? વાયડ ગામ જે પહેલા વિરાટનગર હતું, દ્રુપદ રાજાનું ગામ હતું. દ્રુપદ રાજા. ઠેઠ આપણા પાંડવોના સમયમાં ઓહો. વિરાટનગરી કહેવાતી. આ વિરાટનગરી. અને અહીંયા આપણે આ કયો જિલ્લો તાલુકો લાગે? તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. 500 પાટણનું આ એક હા, પુરાણી નગરી. બહુ જૂનું મંદિર છે કાકા, જૂની વાવ છે, જોવાલાયક સ્થળ છે. તો હવે આપણે અંદર જઈને જોઈએ હા. કે દેખાય છે કેમ કે પડઘા પડી રહ્યા છે. એટલે ક્યાં ને ક્યાં ઘણું બધું ઊંડી વાવ છે એવું અહીંયાથી જ ફેસ થઈ રહ્યું છે. તો હવે આપણે અંદર દર્શન તમને કરાવો. આ બાજુથી ઉતરાય છે પણ અહીંયા તારે આ જેને કહેવાય થોડુંક બાંધકામ કરી નાખ્યું છે. અને આવી રીતે એના આ બાજુથી આ પગથિયા છે અને બહુ નીચી હવે આપણે જવાની કોશિશ કરીશું. જેમ કે અહીંયા બધા બહુ દૂધ ચડાવ્યું છે તો સુગંધ પણ આવી રહી છે. નીચે જઈ અને જોઈએ. ધીરે ધીરે આપણે નીચે જઈ રહ્યા છીએ. આ બાજુ જુઓ છો કે અતિ પ્રાચીન અહીંયા મૂર્તિ છે. સામે હશે પણ કદાચ ખ્યાલ નથી પડતો. અને અહીંયા અખંડ ભાઈએ કીધું કે દીવો પણ ચાલુ છે.
વાહ વાહ વાહ, સરસ રીતે. પાણી છે કે શું હજી? ના, પાણી નથી. પાણી આટલા સુધી ભર્યું હોય. અચ્છા, પેલા આટલા સુધી ભરી હતું. આખું ગામ પાણી પીતું હશે. આ બાજુ જુઓ છો કે ત્યાં પણ એક જૂના સમયનું મૂર્તિ છે અને ખરેખર ગામમાં આવી વાવની જાળવણી પણ મેં પહેલી વાર જોઈ. આ પણ એ સમયના દરવાજા છે. હે? સ્વચ્છતા પણ એવી રખાઈએ છીએ. હા સ્વચ્છતા જોરદાર રખાઈએ છીએ. હા, સ્વચ્છ તો દેખાઈ જ રહ્યું છે. ઘણા સમય પહેલાંનું આ પણ આવી રીતે ભગવાનનું ચિત્ર છે. અને આપણા આ બાજુ શિલાલેખ પણ ઘણા બધા છે. હા, ઉપર જોઈ તો ચક્કર આવી જાય. હા, હવે અખંડ માતાજીનો ખરેખર આ દીવો બળી રહ્યો છે. ધનભાગી છે. હવે આ શાનું મંદિર કીધું બાબુ? આ સમૂહ માતાનું મંદિર. અમૂલમાં. અચ્છા અચ્છા સમેલિકા કામદા દેવી જેને કહીએ આપણે. અચ્છા અચ્છા. આ અખંડ દીવો છે. કેટલાય સમયથી? હા, કેટલાય સમયથી ચાલુ અખંડ દીવો છે અહીંયા. વાહ વાહ. જે તે ટાઈમે જો સાહેબ આટલા સુધી પાણી ભરાતું હોય છે તો એ ટાઈમે મંદિરની કેવી રીતે જાળવણી દીવો? હા, એ ટાઈમે આપણે આટલા સુધી પાણી હતું ત્યારે અંદર કોઈ ના આવે. અચ્છા અચ્છા. ધીરે ધીરે એ પાણી નીચે ઉતરી ગયું. તો જુઓ છો છેલ્લે આપણે કૂવો છે. જે નીચે ઉતરીને આપણે જોઈએ ને તો છેલ્લે કૂવો આવે. આ કેવા પ્રકારની નંદા પ્રકારની કે આ વાવનું એનું કઈ રીતનું ઉલ્લેખ છે? આ નંદા પ્રકારની વાવ છે. 3-4 પ્રકારની વાવ આવે ને? હા, એમાં કઈ માહિતી નહીં. હા હા, ના હોય. કેમ કે આ બધું ભૂતકાળ સમયનું છે. તો આવી રીતે જુઓ છો કે માતાજીનો ખરેખર બહુ મોટું દિવેલિયું છે અને જ્યોત બળી રહી છે. કેટલોય સમય સુધીની આ જ્યોત બળતી છે. અને આ બાજુ આ યંત્રનો હોય એવું લાગે છે ને સાહેબ? હા, એવું લાગે છે. હા. અને હવે આપણે છેલ્લે દર્શન કરી લઈએ. આ જે શિલાલેખ છે આ તો જૂના નહીં હોય ને? ના, આ તો જે આપણે શ્લોક બોલ્યા. હા, જે આ પછીનું જે આનું કામ કરાયું છે રિપેરિંગ, આ repairing એમના શિલાલેખ હોય એવું લાગે છે. હવે આપણે દર્શન. ઉપરનું તમે જે બાંધકામ જુઓ ને હા હા, તો એ તમે જો જૂના સમયમાં ઈ તો દેખાય છે. એકદમ પથ્થરથી બાંધેલું છે. હેવી. સહેલી પથ્થરથી. હા, અને જાળવણી આવી છે એટલે હજી પણ ઘણા વર્ષો સુધી આ વાવ એમની ઊભી રહે છે. હવે હા 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 હા, ઓહો હો હો હો, કેટલું હશે સોમાબા આશરે ઊંડી? આ તો ઘણો. ચાલો ચક્કર આવી જાય એટલું છે. આ કેટલા ફૂટ હશે? ચાલો, હાથ મારે એટલે ઘણું લાગે. ઘણું કેટલું છે. 7 માળની છે ને? ઘણો બેના ઘરમાં ઘણો બને. આની ગોળાઈથી નીચે કૂવો છે. હા, પાણી તો છે હજી હો ખરેખર. મિત્રો અત્યારે આપણે વાવની અંદર ખરેખર જોઈએ છીએ તોય આપણે બીક અનુભવીએ છીએ. ખરેખર એ સમયે આ વાવના જે નિર્માણ કર્યું છે, જે બાંધકામ કર્યું છે, જે એ સમયના કારીગરો છે, કલ્પના ન કરી શકીએ કે જીવના જોખમે આટલું બધું આખી જમીનની અંદર જેને મહેલ આખો ઊભો કરી દીધો હોય એવું આ ખરેખર આખી વાવનું બાંધકામ છે. અને હવે ત્યાંથી થોડા આપણે વિડીયો નીચે ઉતારી અને એ તમને શોર્ટ વિડીયોમાં હું બતાવીશ. બરાબર? અત્યારે હવે આપણે આ વિડીયો લોંગ અહીંયા એન્ડ આપું છું. જુઓ આવી કંઈ લાગેલી છે આ 7 માળની વાવ.